અમદાવાદમાં આવેલ હટીસી વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે જાણીતા આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સોલો એક્ઝિબિશન યોજાયું. ફેઝ સરફેસ પેઇન્ટિંગ એઝ પ્રોસેસ થીમ સાથે આ પ્રદર્શન 17 માર્ચ 2026 થી શરૂ થયું છે, જે 22 માર્ચ 2026 સુધી ચાલશે. આ એક્ઝિબિશનમાં કલાકારની નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જેમાં મિક્સ મીડિયા પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સપાટી પર રચાયેલ આર્ટ વર્કનો સમાવેશ થાય છે. રાજેન્દ્ર કડિયા પોતાના સર્જનમાં માનવ ચહેરાને પરંપરાગત પ્રોજેક્ટ તરીકે નહીં પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરે છે. તેમની કલામાં ગ્રેસ્ચર, ટેક્સચર અને મેમરીનો અનોખો સમન્વય જોવા મળે છે. મારું નામ રાજેન્દ્ર કડિયા. 1967 મારો અમદાવાદમાં જન્મ થયેલો. હું પૂરની અંદર રહેતો હતો અને મારા ઘરમાં 11 કલાકારો સાથે મહેન્દ્ર રવિ કડિયા એ મારા મોટા ભાઈ હતા અને એ અવારનવાર પૂરમાં આવે અને ભાઈ હું રમતો ક્રિકેટ, કેરમ કઈ એટલે મારા ઉપર બહુ ગુસ્સે થાય કે તું તારો સારો ટાઈમ બગાડી ગયો, તું કંઈક કર, ભાઈ મારે કરવું છે પણ મને તમે સમજાવો. તો કે ચિત્રમાં તને શું સમજાવું, ચિત્ર તારી જાતે જ કરવાનું હોય અને ચિત્રને તું કઈ રીતે ક્રિએટ કરે છે જો. પછી મારા ત્યાં અવારનવાર જાણીતા ચિત્રકારો બાલભાઈ પટેલ આવતા હતા, બરોડાથી જયરામભાઈ આવે, સીડી મિસ્ત્રી આવે, પિરાજી સાગરા આવે, વિનોદ પારુલ આવે, કામલે સાહેબ આવે, અવારનવાર બધા આવતા રહેતા હતા. અને એ લોકો જયારે વાત કરતા ત્યારે હું બાજુ પર બેસતો હતો અને નાનો હતો એટલે મારે કશું થઈ શકે એવું નતું, પણ મગજ મારું ખુલ્લું રહેતું હતું અને એ મગજમાં બધી વાતો ઉતારતો હતો. હવે એ વસ્તુ મને અંદર એક દિલમાં એક એવું ગર્જ કરી ગઈ હતી કે ભાઈ આ બધા સારા માણસો છે, સારી વાતો કરે છે, તો મારે પણ કેમ પેઇન્ટિંગ ના શીખવું. એટલે પછી ધીરે ધીરે મેં આ કામ શરૂ કર્યું. જતા દિવસો મને સારા પ્રદર્શનો કર્યા, ગ્રુપ શો કર્યા. ધીરે ધીરે હું આ સ્ટેજ ઉપર આવી ગયો અને અત્યારે હું 4,500 થી 5,000 મેં નાના મોટા કેનવાસ, પેપર એ રીતે મેં ડ્રોઈંગ